સ્વામિનારાયણ હરે હે ને સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 70 તારીખ આજે 27 ફેબ્રુઆરી 2025 બરાબર. આપણે આખું ભગવાનનું ચરિત્ર અધ્યાયને વિશે જોઈ રહ્યા છે. સત્સંગી જીવન આખું આપણે સંક્ષિપ્ત પાછું જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભગવાનને રામાનંદ સ્વામીનો સંગમ થયો. હરિ સમાગમ મુક્તાનંદ આદિ ત્યાગીઓએ હરિનો સમાગમ થયો. તે પછી રામાનંદ સ્વામીનું શ્રી હરિને થયેલું દર્શન થયું. પીપળાણામાં ભગવાન અને રામાનંદ સ્વામીનો મેળાપ થયો. પછી તે સ્વામીનો શ્રી હરિએ કરેલો શિષ્ય ભાવ સ્વીકાર કર્યો. તે પછી રામાનંદ સ્વામીના આગ્રહથી તેમના શિષ્યોનો ગુરુભાવ સ્વીકાર કર્યો. એ રીતે પ્રથમ પ્રકરણનો અનુક્રમ છે. એટલે પ્રથમ પ્રકરણમાં આપણે ત્યાં સુધી જોયું હતું કે ભગવાને જેતપુરને વિશે જે રામાનંદ સ્વામીએ એમને પટ્ટાભિષેક કરેલો ત્યાં સુધી આપણે પ્રથમ પ્રકરણમાં જોયેલું તે અહીંયા આવ્યું. તે પછી વાપિકોત્સર્ગ પ્રસંગે ભક્તોને પોતાનું દિવ્ય ભાવનું પ્રદર્શન, મેઘજીત વાણિકનો પરાજય અને માંગરોળમાં મતવાદીઓને સ્વપ્રતાપ પ્રદર્શન કહ્યું. ભગવાને પછી સંપ્રદાયમાં આવ્યા પછી સંપ્રદાયમાં અંદરના જે કોઈ હરિભક્તો હતા તે અને બહાર જે ભગવાનને લોકો ઓળખતા હતા કે જે હજુ પ્રચાર સત્સંગ પ્રચાર જ્યાં જ્યાં ન થયો હતો ત્યાં બધે ભગવાને સત્સંગ પ્રચાર ચાલુ કર્યો. અને એમાં મુખ્યત્વે ભગવાને શું કર્યું તો સમાધિ પ્રકરણ ચલાવ્યું. પાત્ર કુપાત્ર ઘણા જીવોને ભગવાને શું દિવ્ય ભાવનું પ્રદર્શન એટલે શું છે કે ભગવાને પોતે સમાધિ પ્રકરણ ચલાવ્યું. જે લોકોના જે ઈષ્ટદેવ હતા તે ઈષ્ટદેવ રૂપે ભગવાને પોતાનું દર્શન કરાવ્યું અને એમ કરીને સત્સંગનો પ્રચાર પ્રસાર કર્યો. મેઘજીત વાણીઓ પેલો આવેલો ભગવાન જોડે શાસ્ત્રાર્થ કરવા, એને ભગવાને હરાવેલો. બરાબર. એ કહેતો હતો ને કે હું જાતે એમ કહી કે આ લોક છોડીને એમ કહી કે પરલોક ગમન કરીશ. બરાબર. આજે આ જગ્યા પર હું બેસીશ. પછી ભગવાને કહ્યું કે એવું તમે ન થઈ શકે તમારું. પછી એ જાતે એમ કહી કે એ પ્રમાણે પોતાની પ્રાણ લીલા સંકેલીને જવા માંગતો હતો. પછી અધવચ્ચે અટકી ગયેલો. બરાબર. આ લોક અને પરલોકની વચ્ચે અટકી ગયેલો. બરાબર. પેલા ત્રિશંકુની જેમ. પછી એની હાલત બહુ ખરાબ થઈ ગયેલી. પછી એણે મદદ માંગેલી. એના જે કોઈ અનુયાયી હોય કે સત્સંગી હોય જે કંઈ હોય તે ભગવાને એને મદદ કરી. એના સગા સંબંધી જે કોઈ હતા તે બધા. આનો ફોન જ નહીં લાગે. હાલો તારો ફોન જ નહીં લાગે તારો પાછો. કાં ચાલ્યો જાય? ફોન બદલી નાખ તો પહેલી ટકે. અને 500,000 વાર કહ્યું હશે. અત્યારે તને ફોન કર્યો. ચાલો. પછી ભગવાને માંગરોળને વિશે પણ સમાધિ પ્રકરણ ચલાવેલું. માંગરોળ એક એવી જગ્યા છે કે જે આમ જોવા જાય ને તો બહુ આમ થોડીક અલાયદી જગ્યા છે. પણ માંગરોળમાં પણ ભગવાને બહુ સરસ પ્રચાર પ્રસાર કર્યો. લોજ છે, માંગરોળ છે, બધી જગ્યા પર પીપલાણા છે, આ બધે ભગવાને અને ઘણી બધી જગ્યા પર ભગવાને સમાધિ પ્રકરણ પણ ચલાવેલું. તે પછી સમાધિઓનો અદ્ભુત પ્રાદુર્ભાવ કયો, તેમાં કૃષ્ણ સ્વરૂપનું દર્શન આદિ કહ્યું. પછી નારાયણ ગીતા અને લોભાદી દોષોની દ્રષ્ટતા કહી. નારાયણ ગીતા પણ ભગવાને એ પ્રમાણે કહી. નારાયણ ગીતામાં પણ ઘણા બધા ધર્મોની વાત છે, સાધુ પુરુષોની વાત છે. નારાયણ ગીતા ભગવાનના સ્વરૂપની વાત છે. લોભાદી દોષ પેલા 5 જે દોષ મુખ્ય કયા ને કામ, ક્રોધ, લોભ, મોહ. બરાબર. એ 5 દોષે કરીને કોણ કોણ પડી ગયા તેના ચરિત્રો કયા. બરાબર. એક કરતાં એક ઉતરતા નથી પણ ચડતા ક્રમમાં જ. એમાં સૌથી ખતરનાકમાં ખતરનાક લોભ કયો કે જો લોભ નામનો એક તમારામાં દોષ આવી જાય ને તો બીજા બધા શત્રુ એક એક કરીને તમારામાં આવી જ જાય. એટલે દોષ આવે જ. જેને લોભ જીતી લીધો જ ને એ ધીરે ધીરે દુનિયામાં ઘણું બધું જીતી જાય. લોભ સર્વ દોષનું મૂળ છે. એટલે લોભ નહીં રાખવો. લોભને છોડી દેવો. લોભનો કોઈ થોભ નથી. જેમ ઉંમર વધે એમ લોભ વધે. સમજો. અને સંતોષ એક એવી વસ્તુ છે કે જે નાના છોકરાઓમાં પણ સંતોષ હોય તો 2 વસ્તુ તમે એને આપો તો એક આ બાજુવાળાને આપી દે કે મને એક જ જોઈએ છે. બાજુવાળાને કાઢું. ભિખારી તો બહુ સંતોષી હોય. પૈસાદાર હોય તે સંતોષી નહીં હોય. અને પેલો ભિખારી સંતોષી છે એટલે જે ભિખારી હોય. અને પેલો પૈસાદાર સંતોષી નથી ને એટલે જે પૈસાદાર છે. આમાં તમને શું કહું, દરેક બાબતના લોજિક અલગ અલગ છે. એ તમને શોધતા આવડવા જોઈએ. પેલો પૈસા કમાય જ ને એનાથી એને સંતોષ નથી એટલે એ કમાયા જ કરે છે. ને પેલો ભિખારી જે છે ને એને જે મળે ને એમાં એને સંતોષ છે એટલે એ ભિખારી છે. સમજી ગયા? હવે બહુ વાર જાય. હું તમને એક બહુ સિમ્પલ ઉદાહરણ આપું. એ સવારે મેં જે ડાયલોગ મારેલો ને એ પ્રમાણે તકલીફ અમને 3ને પણ હતી, અત્યારે પણ છે.
સંઘર્ષ હજુ પણ નહીં છોડ્યો, સમજો. અમે ફાવેલા કા છે ખબર? પહેલી વાત એ છે કે અમે અમારો સંઘર્ષ નહીં છોડતા. બીજી વાત એ છે કે અમે 3 છે, સમજો. અને ત્રીજી વાત તમને ખબર છે સૌથી મોટી વાત શું છે? હજુ નહીં કહી. અમે 3 છે ને 3 ગુણ્યા 1 છે. 3 બાકી લોકોમાં શું છે 3 ડિવાઇડેડ બાય હોય, ત્યારે અમે 3 ગુણ્યા 1 છે. આઈડિયા આવી ગયો? એટલે વસ્તુ શું છે, અહીંયા આવનારા ઘણા બધા માણસો ઘણી બધી રીતે અમારા કરતાં ઘણી બધી રીતે ઘણું બધું વધારે કરી શકતા હશે, પણ એ લોકોનું પ્રોબ્લેમ અહીંયાથી શરૂ થાય છે. મને ઘણા બધા લોકો ઘણી બધી નેગેટિવ વાત કરવા આવે, અત્યારે બી આવે છે. હમણાં એક રિસન્ટ જે ઇન્સિડન્ટ થઈ ગયો એમાં પણ મને ઘણા બધા લોકો ઘણી બધી નેગેટિવિટી આપવા આવે છે. એ લોકોને એમ કે આ કંઈ પ્રતિક્રિયા આપે છે, આ કદાચ સામેની પાર્ટીનો માણસ છે ને એટલે આપશે. હું કોઈને કોઈ રિસ્પોન્સ જ નથી આપતો. મેં કોઈ એ તો બન્યા કરે, ઇટ હેપન્સ. તમે કોઈ પણ કામ લઈને બેસો ને એટલે નાની નાની આવી ઘટનાઓ ઘટવાની છે, અને એમાં 1-2 રાજી થાય, 2 કુરાજી થાય, ઇટ હેપન્સ એમ નેચરલી. એ થયા જ કરવાનું. મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, કોઈ દિલચસ્પી જ નથી, સમજો. હું તમને કહેવા શું માગું છું એ સમજો. પહેલાં ગઈકાલે પણ મેં વાત કરેલી, તમારું પ્રારબ્ધ ગમે તેવું હોય, તમારી તકલીફો નમસ્કાર છે, માનીએ છે, બધી વાત સાચી છે, પણ ક્રિયમાણ જે છે ને તે તમારી પાસે બહુ મોટું શસ્ત્ર છે. તમારે તમારું ક્રિયમાણ જે છે ને તે જેમ બને તેમ વધારે કરવાનો પ્રયત્ન કરો. મેં આજે જ એક બહુ સરસ સવારના પોરમાં ગોપાલભાઈએ યુટ્યુબ પર એક કથા મૂકેલી, અને હું મારું કામ કરતો હતો ને એ અડધા કાને જ સાંભળતો હતો. એ વખતે એક વાત મને બહુ સરસ કરી, મને ગમી ગઈ. એડમાયર એમ એ વ્યક્તિની હું માનસિક પરિસ્થિતિને સેલ્યુટ કરું છું. એણે શું કહ્યું? हम सब सत्संगी है, हम सब अपने जीव का मोक्ष करने के लिए यहाँ पर इकट्ठा हुए हैं, फिर भी हम लोगों की सबसे बड़ी प्रॉब्लम क्या है मालूम? यानी दिक्कत क्या है मालूम? मैं आप लोग को सबको बताऊं. एमणे जो दिक्कत कही थी तमने बधाने हूँ संभळाऊं. हम सब में दिक्कत ये है कि हम सब हमेशा एक दूसरे की बात करने में ही अपना समय व्यस्त कर देते हैं, व्यर्थ गवा देते हैं. और हम सब दोष और अवगुण जो होते हैं ना दूसरों के, उसी के अंदर हमारा पूरा दिन निकल जाता है. यहाँ आकर भी આ પાસે આખો દિવસ મંદિરમાં બેઠેલો હોય, તમે આને સાંજે મળો એટલે એની પાસે 2-4 વાત મંદિરમાં કોઈ 2-4 માણસની હોય જ. કોઈ બીજો માણસ છે એની પાસે બી 2-4 વાત હોય જ. કોઈ ત્રીજો માણસ છે એની પાસે પણ 2-4 વાત હોય જ. આ ભાઈ છે તો આની પાસે બી 2-4 વાત હોય જ કોઈની, સમજો. આ જીગર છે તો એની પાસે બી 2-4 વાત કોઈની પણ હોય જ. હવે આ બધા ભેગા થાય એટલે 4 કરીને ટોટલ કેટલી બધી વાતો થઈ ગઈ મંદિરમાં અંદરના અંદર જ. હવે જે ગ્રામ્ય વાર્તા તમારે છોડવાની છે તે જ બધી અહીંયા આવીને થાય. તો એ ભાઈએ શું કહ્યું ખબર છે? आपको हकीकत में उपासना करनी है, मैं कहता हूँ हकीकत में उपासना करनी है ना, तो आपके पास वक्त की बहुत कमी रहेगी, आपके पास वक्त ही नहीं होगा. लेकिन आप अगर उपासना का बहाना बना रहे हो और बाहर की दुनिया से डर रहे हो या बाहर की दुनिया को छोड़ के यहाँ पर आ रहे हो और फिर यहाँ पर आपको यही करना है, तो समझ लो आप में अभी उपासना की दृढ़ता नहीं हुई है. आप अपने आप को समझ जाओ मूर्ख बनाने की कोशिश कर रहे हो. હું તમને એટલે વારંવાર આ સભામાં કહું છું, તમે જ્યારે પણ બીજા વિશે કંઈ પણ વિચારો છો કે બીજાની કોઈ પણ ચર્ચા વિચારણા કરો છો કે બીજાની કોઈ પણ વાત કરો છો, સમજો એ બધો સમય તમારો જે છે ને દેટ ઇઝ ઓલ વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ માઇન્ડ, વેસ્ટ ઓફ ટાઈમ. ચોખ્ખી જ વાત કરું. અને આમાં સૌથી મોટી જવાબદાર કોણ વ્યક્તિ હોય ખબર તમને? કોણ વ્યક્તિ જવાબદાર હોય ખબર? આમાં સૌથી વધારે તમે પોતે જવાબદાર, એના કરતાં વધારે કોણ જવાબદાર હોય ખબર છે? કોણ જવાબદાર હોય બોલો? બોલો કોણ જવાબદાર હોય? તમારા રોજના અનુભવ પરથી જ કહ્યું, કોણ જવાબદાર? બોલો, તમે બોલો, કોણ જવાબદાર? કોણ જવાબદાર? એકદમ બરાબર, તમારો કુસંગ જવાબદાર. હવે આ કુસંગ તમારા ઘરનો પણ હોઈ શકે ને બહારનો પણ હોઈ શકે. ડેલિબરેટલી હું તમને કહું છું, ઘરનો પણ હોઈ શકે. તમારા ઘરમાં પણ એવી કોઈને કૂટે હોય કે જેનો સ્વભાવ એવો હોય બીજા વિશે ચાડિયા કરવાનું, બીજા વિશે વાત કરવાનું, ખોટું નહીં લગાડવાનું હોય. ઘણાના ઘરમાં હોય છે. અને તમારા ઘરની બહાર પણ એવા હોય, પણ તમને એને રોજ મળવાની આદત હોય એટલે તમે એને રોજ મળો એટલે પેલો બે ચાર કરીને તમને ફૂંક મારતો જાય. એક સમય એવો આવી જાય કે તમે, ઇટ ઇઝ રેપ્લિકેટેડ થિયરી, ભાઈ તમે ધીરે ધીરે એના જેવા થતા જાઓ. પછી તમને એવું જ લાગે કે તમે જે કરો છો ને તે બધા કરે તે તમે કરો છો, એટલે તમે એને યોગ્યતાનું પ્રમાણપત્ર જાતે જ આપો કે હું જે કરું તે યોગ્ય કરું છું.
કેમ? ઘણા બધા લોકો કરતા થઈ ગયા ને તમે એ જોયું એટલે તમે એને યોગ્યતાનું પ્રમાણપત્ર આપી દીધું. પણ એક વસ્તુ યાદ રાખજો, બહુમત શાસ્ત્રસંમત હોય એવું કોઈ પ્રમાણ આવતું નથી. જે પ્રમાણ છે એ શાસ્ત્રસંમત હોવું જોઈએ. એટલે બહુમત હોવું એ શાસ્ત્રસંમત નથી. એટલે ઘણા બધા લોકો એ તારી મારી કરતા હોય ને તમે જોયું હોય ને આપણા જીવને આવું બધું ગમે જ છે વર્ષોથી, એટલે તમે એમાં જોડાઈ જાઓ. એટલે તમે જાતે જ એને યોગ્યતાનું પ્રમાણ આપો કે આ બેઠેલો આ કરે જ, 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 તો પછી હું કાં કંઈ ખોટું કરું છું? તમને એ ખોટું લાગે જ નહીં. બાકી તમારે હકીકતમાં ઉપાસના કરવી છે કે હકીકતમાં ભજન કરવું છે ને, તો હું તમને ગેરંટી જોડે કે હું તમારી પાસે 24 કલાકનો દિવસ છે ને એ પણ તમને ખૂટે. અને મૂર્ખ માણસની સૌથી મોટી નિશાની હોય ને તો આ મૂર્ખ માણસ હંમેશા બીજાની વાત કરે, બીજા વિશે વિચારે. સમજજો, બીજાની વાત કરે, બીજા વિશે જ વિચારે. અને હોશિયાર માણસ મી ફર્સ્ટ દરેક જગ્યા પર એ પોતે પોતાની જાતને જ મૂકે, બીજાની વાત એને ન ગમે. વ્યવહારિક જે વધારે બનતો હોય તે અને જે બીજા વિશે વિચારતો હોય તે, આ બંને મૂર્ખ માણસની પહેલી પ્રાઇમ જે છે ને આઈડેન્ટિફિકેશન છે. જેને વ્યવહાર બહુ ગમતો હોય ને દરેક જગ્યા પર, ઓછું આવી જતું હોય ને વાતે વાતે બહેનોની જેમ કે મને ગણી નહીં, મને બોલાવી નહીં, એવા ઘણા લોકો માણસો પણ એવા ટચી થઈ ગયા કે હું ગયો ને મને વાસુદેવભાઈએ તો બોલાવ્યો જ નહીં. હવે વાસુદેવભાઈને એવું મગજમાં પણ નહીં હોય કે તને બોલાવવાનો છે, તો બધા આવ્યા તો તું પણ આવ્યો, સમજો. પણ એને એવું હોય કે 50 માણસની વચ્ચે મને બોલાવ્યો તો મને લોકો ઓળખે ને એવું. વાસુદેવભાઈ એના કામ માટે ત્યાં ગયો છે, એનું કામ પૂરું થયું એટલે કામ ખતમ, ધંધા ખતમ, એની પાસે બીજા કામ બહુ છે, સમજો. પણ મૂર્ખ માણસની આ પહેલી નિશાની છે, એને સ્પેશિયલ એટેન્શન જોઈએ, એની ઓળખાણ થવી જોઈએ, સમજજો. એને હંમેશા બીજાના વિચાર, બીજા શું કરે છે એની બહુ ફિકર હોય. યાદ રાખજો, ગામ એટલે ગ્રામ સુધારના પાછળ એ એની જિંદગીનો અમૂલ્ય સમય બગાડશે, પણ પોતાના સુધારવા પાછળ એની પાસે કોઈ સમય હશે નહીં. એટલે એ જેવો છે તેવો ને તેવો જ રહી જાય. ઇમ્પ્રુવમેન્ટ તમારામાં આવી શકે ક્યારે? કારણ કે જ્યારે તમે એવું સમજો કે એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટની જરૂર એવો આવી જે છે ને એ મને જ જરૂર છે પહેલી, તો આવે ને એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ તમારામાં. હોય જ એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ, દરેકમાં જરૂર હોય જ. આનામાં પણ એ બહુ મોટો અવગુણ છે, હું તને ચોખ્ખું જ કહું. મને જે માણસ મંદિરે બેસી રહીને એની જોડે બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ બધા અબ્દુલ કેમ બની જાય છે, મને એ બહુ પ્રોબ્લેમ છે. પેલાએ આમ કર્યું, આને આમ કર્યું, ફલાણાએ આમ કર્યું, ઢીકણાએ આમ કર્યું. અરે નિયમ એવા ખતરનાક બનાવી દો. પેલો કાકો જે છે ને 4 વાગ્યાથી આવે છે, 7 વાગ્યા સુધી બેસે છે, વિષ્ણુ સહસ્ત્રનામના કેટલા પાઠ બોલી રહી છે ખુરશી પર બેઠો બેઠો. બોલો, તમને લાગે પણ નહીં, મોડા પરથી માખ નહીં ઉડે કે આ 4 વાગ્યાના મંદિર આવી જાય. 4 વાગ્યાના મંદિર આવી જાય છે કાકા, અને 7 વાગે આરતી પૂરી થાય પછી જાય, સમજો. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ બોલીને જાય વ્યવસ્થિત. એટલે જેને ભજન કરવું છે, જેને પોતે સુધરવું છે, એની પાસે બીજાનો વાત કરવાનો ટાઈમ જ નથી, સમજો. અને જેની પાસે એવો સમય છે બીજા વિશે વિચારવાનો કે એને હજુ એને ઉપાસના ફળીભૂત કરવી નથી, હજુ એને ભગવાન ઓળખાયા નથી, હજુ એને ભજન નહીં કરવું, હજુ એ એમાં ને તેમાં જ ઉલઝેલો છે નાની નાની બાબતોમાં, સમજી ગયા? એ મગજમારીમાં પડવું જ નહીં, કોણ શું કહે છે, કોણે શું કરવું છે. ભગવાનનું ચરિત્ર જો, ભગવાન શું કરે છે. ચાલો કે ભાઈ નારાયણ ગીતા લોભાદી દોષની સ્પષ્ટતા, એમાં બધા કામ, ક્રોધ, લોભ, મોહ, બરાબર, અને લોભની વાત કરેલી. એમાં ત્યાં સુધી આવેલું જેમ જેમ તમારી ઉંમર વધે એમ કામ ઘટે અને લોભ વધે. અને લોભ જે છે તે સર્વ શત્રુઓનું મૂળ છે, માયાના 52નું ટોળું છે, એમાં સૌથી મોટો લોભ છે. આજે જ તમે જોઈ લો ને, લોભ માટે લોકો કેવા કેવા પાપ કરે છે. બાપ દીકરાનો નથી, દીકરો બાપનો નથી, મિત્ર જોડે ધોકાદારી કરે, ભાઈ જોડે ધોકાદારી કરે, કેટલું બધું વધી ગયું. બાપ છોકરા જોડે ધોકાદારી કરે, છોકરો બાપ જોડે ધોકાદારી કરે. એનું કારણ મૂળ શું થઈ ગયું? લોભ. એટલે લોભ જે છે તે બહુ સર્વ શત્રુઓમાં શ્રેષ્ઠ શત્રુ કોઈ હોય તો લોભ છે આપણો. અને લોભ આવ્યો એટલે તમારી પાસે બધા જ આવશે ધીરે ધીરે. પછી આવે અનંતર ભગવાને ભૂમિમાં પ્રવર્તાવેલા અહિંસા ધર્મનું સ્થાપન, તે પછી ખટવાંગ રાજર્ષિ અને અભય ભૂપનો સંવાદ, ત્યાર પછી અભય ભૂપતિની પ્રાર્થનાથી ભગવાનનું દુર્ગપુરમાં પધારવું. ખટવાંગ રાજાએ કહેલું ને કે ભાઈ આવી રીતે અમને મળેલા અને એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એમ કરીને કોને કહેલું? આ અભય રાજાને. અભય રાજા કોણ થાય?
દાદા ખાચરના ફાધર થાય. તું ભાઈ ટાઈમ વધારે બગાડશે, બરાબર. એટલે અભય રાજાને એ મળી ગયા. એટલે ખટવાંગ રાજાએ કહ્યું કે ભાઈ તમે જે શ્રી કૃષ્ણની ઉપાસના કરો છો, જેના માટે તમારા ઘરના વ્યક્તિઓને આ બધા એમ કહી કે ઉપવાસ આદિક, જન્માષ્ટમી આદિકના વ્રત આદિક રાખે છે, તે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ અત્યારે આ ધરા પર બિરાજમાન છે અને અમે એને દર્શન કરેલા છે. એમ કરીને કોણે વાત કરી? ખટવાંગ રાજાએ કોને વાત કરી? અભય રાજાને. પછી અભયસિંહ રાજાએ એ પ્રમાણે સંકલ્પ કર્યો અને પછી તમે જ કહી દો નહીં ભાઈ, બધાને કહી દઉં ચાલો ફટાફટ, એટલે આ બધો ટાઈમ નહીં બગડે. માચા ખાચર જે કહીએ ને આપણે આપણી ભાષામાં, એટલે દેશી ભાષામાં જેને માચા ખાચર કહીએ, આમ શાસ્ત્રમાં એમનું નામ ખટવાંગ રાજા છે, બરાબર. એમણે ભગવાનના દર્શન કરેલા હતા પહેલાં. હા એ બરાબર. એટલે કારિયાણીના માચા ખાચર તમે જે નામ આપો તે ભગવાને વચનામૃતમાં કહ્યું છે ને, માચો ભક્ત મહાગદી પંથનો પેલો કોઈ આવેલો પેલો સોનાનું રૂપું કરી દઉં, એ વચનામૃત પણ પાછા તમે રોજ કા વાંચતા હશો, પાછા તમારી તકલીફ જ એ છે ને, બરાબર છે. મહારાજે પછી કહ્યું, પછી એ ભગતે એમ કહી કે પેલાને સીધો ગામની બહાર મોકલી આપ્યો, બરાબર. એટલે એમને ભગવાનનો એટલો નિશ્ચય હતો. એટલે એમનો અને અભયસિંહ રાજા કોણ હતા? આપના ફાધર, બાપા. કોના? દાદા ખાચરના બાપા. એટલે અભયસિંહ રાજા જે હતા તે અને જે એના ઘરના જે કોઈ છોકરાઓ ને એમના પત્નીને આ બધા હતા, તે ભગવાન શ્રી કૃષ્ણનું ભજન પહેલેથી કરતા જ હતા. પ્રત્યક્ષ ભગવાનના દર્શનની એમને બહુ આશા હતી. માચા ખાચરે કહ્યું કે આવી રીતે પૃથ્વી ઉપર અત્યારે બિરાજમાન છે પ્રત્યક્ષ ભગવાન, અને અમે દર્શન કરેલા છે. પછી એમની ઈચ્છાથી ને આ પ્રમાણે ભગવાન, એટલે અભય ભૂપતિની પ્રાર્થનાથી ભગવાનનું દુર્ગપુર પધારું. એટલે ભગવાન પછી કાં દુર્ગપુર એટલે કયું અત્યારનું શું કહેવાય? દુર્ગપુર એટલે બોલો, દુર્ગપુર એટલે શું? બોલો ભાઈ, તમે નહીં બોલતા સૌરાષ્ટ્રવાસી, તમે બોલ ભાઈ. દુર્ગપુર એટલે કયું ગામ? ગઢપુર. વેરી ગુડ, ચાલો યાદ છે એટલું. હા, એબલ ખાચર તમે જે કેવું તે અભયસિંહ રાજા, બરાબર. એટલે ભગવાને ગઢપુરમાં પ્રથમ વખત શું પ્રવેશ કર્યો, એન્ટ્રી ભગવાનની ગઢપુરને વિશે પડી. પછી તો ભગવાને ત્યાંના ભક્તોનો, દાદા ખાચરના એટલે અભયસિંહ રાજાના કુટુંબીજનોનો જે ભગવાનને પ્રત્યે સ્નેહ જોયો, એટલે પછી ભગવાન ત્યાં જ અટકી ગયા, એમ કહી તો ચાલે. પછી ભગવાને જે કોઈ લીલા કરી તે ત્યાં જે જગ્યા પર લીલા કરી તે કરે, અને પછી ત્યાંથી પાછા ક્યાં આવી જાય? ગઢપુર આવી જાય. હું ગઢપુર ને ગઢપુર ગધડું મારું, બરાબર. મહારાજે કહ્યું ને, હું ગધડાનો ને ગધડું મારું. આ ભગવાનનો ડાયલોગ છે. ચાલો. તદનંતર ભગવાને ગવર્નર ભૂપાલને આપેલું વરદાન. ગવર્નર કોણ? હા, કોણ ગવર્નર? કોણ? ક્યાંના હતા એ ગવર્નર? કયો કોટ? ગવર્નર કાના? ક્યાંના? બે ઇંગ્લેન્ડના તો હોય જ ને, આલા ખારા માણસ છે. માલકમ રાજકોટના હતા ને, સર માલકમ. તમે યાર, તમે આ કાઠિયાવાડી થઈને તમને આટલી નહીં ખબર? અમને સુરતમાં બેઠા બેઠા ખબર છે, તમે કાઠિયાવાડમાં કેવા રહ્યા? ચાલો. એ સર માલકમ હતા ને, ભગવાને એમને એને નિશ્ચય કરાવેલો ને, શું થયું? ચાલો. એટલે એ ગવર્નર ભૂપાલને આપેલું વરદાન અનંતર જિજ્ઞાસુઓ માટે ઉદ્ધવ સંપ્રદાયનું શિવરામ વિપ્રપ્રતિ પ્રકાશન, બરાબર. તે પછી અનેક ગ્રામ નગરોમાં ભગવાનનું લોકાનુગ્રહાર્થે એટલે લોક અનુગ્રહાર્થે વિચરણ. એટલે ભગવાન પછી એક એક કરીને બધા ગામોમાં જતા હતા. જે ગામમાં આપણા સત્સંગી હોય ત્યાં ભગવાન શું સભાઓ કરતા હતા, ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ જે છે ભગવાન એની ચર્ચા કરતા હતા. ભગવાન પોતાના સ્વરૂપના દર્શન આપતા હતા, સુખ પમાડતા હતા હરિભક્તોને. અને એ હરિભક્તોના કહેવાથી જેમ જેમ બીજા જે કોઈ મુમુક્ષુ જનો હોય એ બધાને ભગવાન પોતે પોતાનો નિશ્ચય કરાવતા હતા. ભગવાન જેમ જેમ ગામે ગામ ફરતા જાય, વિચરતા જાય, સાધુ સંતો ફરતા જાય, વિચરતા જાય, તેમ આપણા સત્સંગનો પ્રચાર આ ગુજરાતને વિશે આખા થતો ગયો, બરાબર. એમ કહ્યા છે ગુજરાત આપણું ગઢ નહીં કહેવાતું, બરાબર. 200 વર્ષથી આ બધા લાગેલા છે. એટલે અત્યારે ગુજરાત જે છે આપણા ઉદ્ધવ સંપ્રદાયનું ગઢ એટલે કહેવાય છે. લોકો એટલે સ્વામિનારાયણના નામથી બધાને આખા સંપ્રદાયનું ઓળખે છે. એ પાછળ ઘણા બધા લોકોએ મહેનત કરેલી છે. જો મકાન છે ને 25 માળની બિલ્ડિંગ હોય ને તો બિલ્ડિંગ દેખાય, પણ નીચે પાયા કેટલા ઊંડા છે તે કોઈને દેખાતા નથી. તો આ બધા પાયાના માણસો છે સંપ્રદાયના, એટલે એ લોકોની મહેનત અત્યારે આપણે દેખાતી નથી. બાકી મૂળભૂત આ લોકોની મહેનત છે. સંપ્રદાયના ઈષ્ટદેવ અને જે ત્યારના સાધુ સંતો છે એમની મહેનત છે. આપણે તો બેઠું મળી ગયું છે, એમણે બહુ સંઘર્ષ કરવો પડેલો એ સમયે, બરાબર. ચાલો. ત્યાં ભગવાને કરેલું અનાયાસથી ધર્મ સ્થાપન.
અનાયાસ એટલે સહેજે સહેજે, એમ કોઈ પ્રયત્ન નહીં, કારણ કે ભગવાનના ચરિત્ર હતા એમાં સહેજે સહેજે ધર્મ રહેલો જ હોય. ભગવાન કોઈ એવું ચરિત્ર કરે જ નહીં કે જે ધર્મ બહારનું હોય કે અધર્મ હોય. એટલે અનાયાસથી ધર્મ સ્થાપન, સમજો. અમુક માણસ અમુક કામ બહુ સરળતાથી કરતા હોય, એટલે એ એના રૂટીનમાં હોય, એટલે એ બહુ સરળતાથી કરતા હોય, તો એ એનું સ્થાપન અનાયાસથી કરે. દાખલા તરીકે તમને જ્યારે પણ દાનની વાત આવે તો કર્ણ અને બલિરાજા એ બે જ યાદ આવે. કેમ? એ લોકો દાન બહુ સહજતાથી કરતા હતા. આઈડિયા આવી ગયો. બંને પોતપોતાની જે કોઈ અધોગતિ થાય તો અધોગતિ સ્વીકારી લીધી, બરાબર, પણ દાન કરવાનું પોતાનું કર્મ જે છે તેનો ત્યાગ ન કર્યો. એટલે આજે ઇતિહાસ બંનેને યાદ કરે છે કે ભાઈ દાનવીર કર્ણ અને બલિરાજા, બરાબર. કેમ કે ભાઈ એમને એમનું જે આઈડેન્ટિટી હતી, ઓળખાણ હતી, એ છોડી નહીં, એ છેલ્લે સુધી એ એમને એ જ રાખી. એટલે કહે છે કે ડોન્ટ ગીવ અપ યોર પર્સનાલિટી. સમજો, તમારી જે મૂળ પર્સનાલિટી છે ને એને નહીં છોડો. તમે ગમે તે કરો પણ તમારી જે ઓરિજિનલ પર્સનાલિટી છે એને ન છોડવાની. તમે એને પકડી રાખો તો ઇતિહાસ તમને ગમે ત્યારે યાદ કરે એવું તમે કોઈ બહુ મોટું કામ કરી શકો. તમારામાં બધામાં એક એવો ગુણ હોય જે તમને બીજાથી અલગ પાડતો હોય, સમજો, બરાબર. તો એ તમારે પોતે એ તમારી ખૂબી શોધવાની છે કે એવી તમારામાં કઈ ખૂબી છે, બરાબર. તો એ ખૂબી પર તમારે એને વળગી રહેવાનું છે. બીજું બધું ગમે તે હોય તે કરવાનું છે, પણ એ ખૂબીને નહીં છોડવાની કોઈ દિવસ. તો એ ખૂબી જે છે તે તમારી કોઈ દિવસ ઓળખાણ થઈ જશે, આઈડેન્ટિફિકેશન. પણ એ ખૂબી એવી ન હોવી જોઈએ કે એ ખામી તરીકે ઓળખાય. ઘણા લડવામાં બહુ એક્સપર્ટ હોય તો ભાઈ કહીને લોકો કે લડાઈ ખોડો છે, બસ. તો એવી તમારી ઓળખાણ નહીં હોવી જોઈએ. જો તમારો સ્વભાવ લડાઈ ખોડો હોય તો એને છોડી દેવાનો, કારણ કે એ પકડવા જેવો નથી, બરાબર. પણ બીજા જે તમારામાં શાસ્ત્રોમાં કયા એવા કોઈ ગુણ હોય, કોઈનામાં દયા વધારે હોય, સમજો, બરાબર. તો દયા નામનો ગુણ છે તો એને એ છોડવાનો નથી, એ પકડી રાખવાનો. કોઈનામાં સત્ય નામનો સાહજિક ગુણ હોય, બરાબર. કોઈનામાં દાન નામનો સાહજિક ગુણ હોય. તો આ બધા તમારામાં કોઈ પણ એક ગુણ વધારે પડતો હોય તેને છોડવાનો નથી, એને પકડી રાખો. એ તમારી ઓળખાણ થશે. ઓળખાણ કરવા માટે એને નહીં છોડવાનું એવું નથી, પણ એના દ્વારા તમારાથી સત્કર્મ થશે. સૌથી મોટી બાબત શું છે કે એ તમારા ગુણ દ્વારા તમારાથી સત્કર્મ થશે. તો એ તમારું સત્કર્મ જે કંઈ છે તે ભગવત પ્રસન્નાર્થે એનો ઉપયોગ થાય તો તમે આ માર્ગે આગળ વધશો. કારણ કે એવું કંઈક તો તમારામાં છે જેને કારણે તમે બીજાથી અલગ પડીને કોઈ એક જગ્યા પર બેસીને રોજ સત્સંગ કરો છો, ભજન કરો છો, મંદિરે આવો છો, ભગવાનના સ્વરૂપના દર્શન કરો છો ને આ મોક્ષના માર્ગમાં છો. તો એ તમારા જે લક્ષણો છે તે કેરેક્ટરિસ્ટિક જે છે એને છોડવાની નથી, એને વધારવાની છે. મલ્ટીપ્લાય કરો, સમજો, એને ઘટાડવાની નથી, એને ડિવિઝન નહીં કરવાનું એને, બરાબર. શૂન્ય બટ્ટે સન્નાટા સરદારજી જે કહે જ ને, એટલે બટવાનું, એને બાંટવાની નથી, એને વધારવાની છે. સમજી ગયા? ચાલો, આનામાં સેવાનું બહુ મોટું અંગ છે, તો એ સેવા નહીં છોડવાની, સમજો, બરાબર. આપણામાં બધામાં એવી કંઈ ને કંઈ હોય એવી. આનામાં સ્પેશિયલ છે સેવાનું અંગ. સરદારજીમાં પણ જે છે તે સેવાનું અંગ મુખ્યપણે છે, તો એ લોકોએ સેવા નહીં છોડવાની. જીગરમાં પણ સેવાનું અંગ છે, તો એણે સેવા નહીં છોડવાની, બરાબર. એમ બધામાં એવું કંઈ ને કંઈ અંગ હોય, સમજો, તે એ પકડી રાખવાનું એને. એનાથી જે માણસ ત્યાં ને ત્યાં એ કામ કરતો ને કરતો રહીને કન્ટિન્યુટીમાં લોંગ ટર્મ કરતો રહે, બરાબર. મને એવી ખબર પડેલી પેલા આપણા હરિજનદાસ શાસ્ત્રીના શિષ્યો ગોપાલચંદ શાસ્ત્રી, તો એ અહીંયા આવતા હતા. તો એ બેઠેલા અહીંયા 2006 પહેલાંના 6ની વાત, ચાતુર્માસની. તો એમણે છેલ્લા 2 દિવસ મને વચનામૃત આપ્યું અને મને કહ્યું તમે વાંચો, અને મેં વાંચ્યું. તો એમણે મારામાં એ પકડી લીધું કે તમે આ કામ કરી શકો એવું છે, એટલે તમે આ સભા કાલથી ચાલુ રાખજો, બરાબર. મને કઈ સભા, મેં સભા કોઈ દિવસ કરેલી જ નહીં, તમારા જેવો જ હતો. હું પણ તમારી જેમ સભા એટેન્ડ જ કરતો હતો 2003 સુધી, સભા કરતો નહીં હતો, સમજો. પછી એમણે મને કહ્યું કે તમે સભા કરો. તો એ સભામાં હું રોજ રેગ્યુલર જતો હતો, અને એ જે મેં સાંભળેલું એ બધું મને 2006 પછી કામમાં આવ્યું ચલાવવામાં. એટલે હું બેઠેલો એટેન્ટિવ થઈને એ જ મને કામમાં આવ્યું, સમજો. આઈડિયા આવી ગયો. હું અત્યારે જે આટલો બિંદાસ બેસી શકું છું એનું કારણ શું છે? પેલું 95 to 2003 સુધીનું મારું જે એટેન્ટિવ રહીને બેસવું સભામાં, એ જ મને અત્યારે કામમાં આવે છે. આઈડિયા આવી ગયો. એટલે એ સમય પર હું જે બેઠો એ મને અત્યારે કામ આવે છે. એ ત્યાંનો લક્ષણ અત્યારે કામ આવે છે. એવું તમારામાં પણ હોય કોઈ લક્ષણ, એ તમને આગળ જશો તેમ 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 તમને એ કામમાં આવશે, બરાબર. એટલે ભગવાને પણ કહ્યું છે તમારું અંગ ઓળખો, હરિભક્ત એનું અંગ ઓળખીને એ અંગમાં રહીને ભજન કરવાનું છે. કારણ કે જેનું જે અંગ હોય એ પ્રમાણે જે કરી શકે. તમે જોતા હશો જેનું કીર્તનનું અંગ ન હતું, સમજજો,
તે ખાલી ખાલી આપણા મંડળમાં ખેંચાયા કરતા હતા, તો કાળેકરને બંધ થઈ ગયા ને. સમજો કેમ? એ ખાલી ખાલી ખેંચાતા હતા, એનું કીર્તનનું અંગ જ નહીં હતું, ભજનનું અંગ નહીં હતું એનું, એટલે એ કાળે કરીને ખેંચાયા કરતા હતા. તો એ લોકોને જરા આમ તેમ થયું તો છૂટી ગયું ને, છોડી દીધું ને. જેનું અંગ છે એને કોઈ ગમે એટલું કહે છે પણ એ નથી છોડતા ને. આઈડિયા આવી ગયો? આ ભગત છે એ રોજ નહીં આવી શકતા, પણ જ્યારે બી સમય મળે ત્યારે આમ તેમ નહીં ફરશે, અહીંયા આવીને બેસી જ જશે. સાહેબ છે તો જોઈ લો કે ભાઈ રોજ નહીં આવી શકે ગમે તે, પણ જ્યારે સમય મળશે તો અહીંયા આવી જશે. એટલે કહેવાનો મતલબ શું છે? આવું એક લક્ષણ વિશિષ્ટ ભગવાને આપણામાં મૂકેલું છે, એને છોડવાનું નહીં. એ આપણી પ્રગતિનું મેઇન કારણ હોય. સમજો, એ તમને લાગે બહુ નાનું, એ નાનું નથી, એ કારણ છે. તો કારણ હોય નાનું જ, દેખાય નાનું, એ નથી નાનું, એ બહુ મોટા કાર્યને ઉપજાવનારું છે. તમે અત્યારે તમને એવું જ લાગે છે કે આવીને સભામાં જ બેસીએ છીએ ને, તમને એવું જ લાગે છે, બરાબર? જેવું મને લાગતું હતું 95 થી 2003 સુધી. પણ તમે જો 2006 પછી એ જ નાનું કારણ જે હતું તે કેટલું મોટું કાર્ય થઈ રહેલું જ ને અત્યારે એના દ્વારા. જોઈ લો, આઈડિયા આવી ગયો? આ કહેવાનો મતલબ સમજો. એટલે તમે પણ અત્યારે એક કારણ જે છે એના સહભાગી થઈ રહેલા છો. એ કારણ ભલે તમને અત્યારે નાનું લાગશે, પણ તમને એનો આઈડિયા નથી કે ભવિષ્યમાં બહુ મોટું કાર્ય કરાવી શકે છે. સમજી ગયા? એટલે પોઝિટિવ રહેવાનું, એમ બી પોઝિટિવ, નેગેટિવ વાત નહીં કરવાની, પોઝિટિવ વિચારો. દુનિયામાં ઘણી બધી શક્યતાઓ શક્ય છે, આ વિચાર પર કામ કરજો. દુનિયામાં ઘણી બધી શક્યતાઓ શક્ય છે, યાદ રાખજો. અરે જે માણસને પોતે ખાવાની તકલીફ હોય એ કોઈ દિવસ વિચારી શકે કે આટલા બધા લોકોને જમાડી શકે? સમજો, પોસિબલ થાય જ ને. પણ સમજી જાઓ, જેને પોતે ખાવા માટે સંઘર્ષ કરવો પડતો હોય, બરાબર, એ માણસ એવું કોઈ દિવસ વિચારી શકે કે આટલા બધા લોકોને કઈ રીતે જમાડશું આપણે? બરાબર. પણ એ પણ ઇતિહાસ ગવાહ છે કે જેને પોતાને જે બાબત માટે સંઘર્ષ કરવો પડ્યો હોય ને, એ જે બીજાની તકલીફને જાણી શકે છે, અને એ જેને દૂર કરવાનો પ્રયત્ન પણ કરી શકે, અને ભગવાન સફળતા પણ એને જ અપાવે. ભગવાન જાણે કે આ કામ આની પાસે જ કરાવવાનું છે, આ ફિટ છે આ જોબ માટે. સમજી ગયા? મને ઘણા લોકો કહે કે ભાઈ ગાંધીજી બહુ સારા લીડર ન હતા, ઘણા એવું પણ કહે છે કે એ બહુ કનિંગ વાણીઓ લીડર હતો. અરે એ કનિંગ હોય તો આજે એના છોકરાઓના નામ આપણે બધાને ખબર હોય, પણ આપણે અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી એના ગાંધીજીના છોકરાના નામ નહીં ખબર. હું તમને નહેરુના પૂછું તો બધાને ખબર હશે અહીંયા બેઠેલા. એટલે કનિંગ કોણ હતો તે તમે સમજી જાઓ. કનિંગ એટલે લુચ્ચો કે હોશિયાર તમારી ભાષામાં. તમને એ કુટુંબના બધા માણસના નામ ખબર હશે, ગાંધીજીના કુટુંબના ન ખબર હોય. હવે ગાંધીજી તે સમય પર એવા વ્યક્તિ હતા કે એ ધારે આ દેશમાં કરાવી શકતા હતા, તો અત્યારે એના છોકરાઓને તમે ઓળખતા હોવા જોઈએ. જેમ છેલ્લા 20 વર્ષથી એક વ્યક્તિ દુઃસાહસ કે દુષ્પ્રયત્ન કરી રહેલો જ ને. સમજો, એલિજિબિલિટી હોય કે નહીં હોય, પણ એ પ્રયત્ન તો કરી રહેલો જ ને. અને આપણે એને ગમે ત્યારે, ઘણા લોકો એને એ પ્રતિભાની અંદર મૂકી પણ રહેલા છે ને, ભલે એ પ્રતિભા એનામાં હોય કે ન હોય, પણ એને એ કેટેગરીમાં તો મૂકે જ છે ને ઘણા લોકો. કેમ કેમ મૂકે છે? સમજો, હું જે કહું ને થોડીક ઉપરની વાત છે, વિચારો. કોઈ એમ કહેતો હોય કે ગાંધીજીના છોકરાઓમાં દમ નહીં હતો એટલે એણે નહીં મૂક્યું, તો દમ નહીં હોય એવાને પણ લોકો માથા પર તમારા મારે તો છે જ ને અત્યારે. સમજો, પણ એણે નહીં માર્યા ત્યારે. એટલે એ વસ્તુ શું સજેસ્ટ કરે છે, એ શું બતાવે છે કે હી વોઝ અ રિયલ મેન. આઈડિયા આવી ગયો? આ વિચારવાનો આવી રીતે હોય. બાકી આપણે એના છોકરાઓને નહીં ઓળખતો હોઈએ અત્યારે, અહીંયા બેઠેલા કોઈને એના 4-5 છોકરાના નામ નહીં ખબર હોય. જાઓ ગૂગલ પર સર્ચ જ મારવા પડે તમારે. અને નહેરુના હું તમને કહું, તમને ફટાફટ બોલી દઈ બધા. બંને સાથેના જ નેતા હતા ને ભારતના, આ જ દેશના હતા. આઈડિયા આવી ગયો તમને? હું જે કહેવા માંગુ છું તે આ જ કારણ છે. હવે સમજો, એ વ્યક્તિ એના છોકરાનું ભલું નહીં કર્યું ને, સમજજો, એટલે જે દેશનું ભલું કરી શક્યો. હવે તમને આઈડિયા આવ્યો હું જે કહું જ તે? એટલે જ એને રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. બાકી તમારા બધાનું ભલું કરવા તમારા બાપા લાગેલા જ છે ને. ગિરીશભાઈથી માંડીને બધા તમારા બાપા તમારું ભલું કરવામાં લાગેલા છે. સમજો, અને એણે તમારું ભલું કરી નાખ્યું. હવે તમે જ કહો, તમારા આ દેશ માટે તમારા બાપાએ કે મારા બાપાએ કેટલું કર્યું? હવે સમજ પડી ગઈ કે ગાંધીજી કેમ મહાન હતા? એટલે એને ગાળ દેતા પહેલાં કોઈ પણ વ્યક્તિને ટીકા કરવી, ગાળ દેવી બહુ સરળ છે,
પણ વિચાર કરો, તમે તમારા છોકરાને સ્કૂલે મૂકવા જાઓ જ ને, એની ફી ભરવા જાઓ જ ને, ગાંધીજીને કદાચ એ પણ નહીં ખબર હતી કે એનો છોકરો કાં ભણે છે, સમજો. એટલે એને રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. તમે તમારી ઘરવાળીના પતિ થઈ ગયા અને તમારા છોકરા જે છે ને એના બાપ થઈ ગયા, પણ રાષ્ટ્રપિતા તમે કે હું નહીં થઈ શકીએ. કેમ? એ એટલે થઈ શક્યા કે એને એના છોકરા વિશેની ખબર હતી. હવે સમજ પડી ગઈ? બસ, ચાલો આગળ જઈએ. એટલે ભગવાને આ પ્રમાણે શું કર્યું? વન વિચરણ કર્યું. આ ભગવાને પણ એ જ કરેલું છે. ભગવાન પોતાનું કરવું હોય તો શાંતિથી નહીં બેસી રહી, સાધુ સંતો, પણ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થાય, મુમુક્ષુ જન સુધી ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પહોંચે, એટલે ભગવાન વિચરણ કરતા હતા. અત્યારે તમને ફરવાનું આટલું અઘરું લાગે છે, બરાબર? બસની અંદર સમોસા વોર થઈ જાય છે, સમજો. તો તે સમયે કેટલું અઘરું હશે, બરાબર? ચાલો, એટલે ત્યાં ભગવાને કરેલું અનાયાસથી ધર્મસ્થાપન. તે પછી નાનાવિધ યજ્ઞોનું આચરણ. ભગવાને ઘણા બધા યજ્ઞો જે કરાવ્યા. ડભાણનો યજ્ઞ તો બહુ ફેમસ છે, અને એમાં તો ઘણા બધા જે કોઈ વિરોધ પક્ષી હતા તે બધા ઘી હતું તે જાળી જોઈને બધું વેઠી નાખતા હતા. પણ પછી ભગવાન જાતે રસોડામાં ગયા અને ભગવાને ખાલી સોટી આમ કરીને અડાડી, એટલે બધા જે ઘીના પેલા પાત્રો હતા તે પાછા ફૂલ ભરાઈ ગયા. અમદાવાદને વિશે પણ ભગવાને બ્રાહ્મણોની 84 કરાવેલી, બરાબર? કાંકરિયાને વિશે તો ભગવાને ધૂમ ધડાકા કરી નાખેલા, બરાબર? એટલે ભગવાને કેટલા બધા યજ્ઞો કરાવ્યા, બરાબર? એટલે એ પ્રમાણે ભગવાને અનેક યજ્ઞો કરાવ્યા, પણ આ બધા યજ્ઞો કેવા કરાવેલા? અહિંસક. કેવા યજ્ઞો? અહિંસક યજ્ઞો. અને ભગવાને એની જ આજ્ઞા કરેલી છે, બરાબર? ધનાઢ્ય એવા અમારા ગ્રહસ્થ સત્સંગી એમણે કેવા યજ્ઞ કરાવવાના છે? અહિંસક એવા વિષ્ણુ સંબંધી યાગ કરાવવા. એટલે ભગવાન જે કરતા હતા એનું જ પ્રમોશન કરતા હતા, એનો જ પ્રચાર પ્રસાર કરતા હતા, અને આપણા માટે પણ ભગવાન એવી જ આજ્ઞા કરે છે, બરાબર? ચાલો, કૌલ આદિ મતનું ખંડન. કૌલ મતને આ બધા આપણે અહીંયા ચલવેલા છે. મને પણ એમાં એટલો ઇન્ટરેસ્ટ નથી ને તમને પણ એમાં એટલો ઇન્ટરેસ્ટ નથી, બરાબર? મને એ બધી નેગેટિવિટી બહુ આવે ને, એ બહુ ચલાવવામાં બહુ રસ નહીં પડે, બરાબર? એ બધું દુનિયામાં બહુ બધી છે. એકવાર જોઈ લેવાનું, જાણી લેવાનું, અને ત્યાં પડવાનું નહીં, જવા દો. જય સ્વામિનારાયણ. ત્યાં ભગવાને કરેલો દિગ્વિજય. હવે ભગવાન હતા એટલે એ તો એને હરાવવાના જ છે, બટ નેચરલ છે, બરાબર? એટલે કહેવાની વાત એવી છે કે ભગવાન તો પુરુષોત્તમ નારાયણ છે, અને એ પુરુષોત્તમ નારાયણ છે ને એની સામે આવા બધા જે કોઈ કુડાપંથી કે શક્તિપંથી કે કૌલપંથી કે આ બધા જે કોઈ આવે કે નાસ્તિક આવે, આ જૈન સંપ્રદાયવાળા, કે એ તો ભગવાન તો એને હરાવવાના જ છે. એટલે એ બધું બટ નેચરલ છે કે ભાઈ ભગવાન તો એને હરાવે, અને ભગવાને એમને હરાવ્યા અને દિગ્વિજય મેળવ્યો. ભગવાને તો દિગ્વિજય મેળવ્યો, પણ એનું એક પુસ્તક પણ બહાર આવ્યું. કોનું પુસ્તક છે? બોલ ભાઈ, કયું દિગ્વિજય છે? કોનું પુસ્તક છે? અને એમાં ભગવાને જે વિજય મેળવા તે બધા વિજયની વાત કરેલી છે. કયું પુસ્તક છે? બોલો. તમે સંપ્રદાયમાં આવેલા એ પહેલાં અહીંયા આ પુસ્તક ચાલી ગયું છે. કયું પુસ્તક છે? બોલો. કોનું છે એ બોલો. તમે નહીં બોલો નહીં તો પાસ બોલી દઉં. બોલો, પાસ બોલો. ઓકે, ચાલો બોલો તમે હવે. હરિદિગ્વિજય કોણે લખેલું છે? નિત્યાનંદ સ્વામીએ લખેલું છે. અંદર શું શું આવે છે? ઓકે, ચાલો, વેરી ગુડ. તમારી દિલદારીનો હું માનું છું. ચાલો બોલો ભગત, હરિદિગ્વિજયમાં શું આવે છે? ખાલી આખું બધું નહીં બોલવાનું. અંદર શું છે, એનો મેઇન એસેન્સ શું છે, મુખ્ય મુદ્દો શું છે હરિદિગ્વિજય ગ્રંથનો? બોલ દીપક, બોલ. હરિદિગ્વિજય ગ્રંથનો મુખ્ય મુદ્દો કયો છે? શાંતિથી વિચારીને બોલ. 10માની પરીક્ષા તારી નથી, તારી છોકરીની છે. હા, બોલો બોલો બોલો. એક વડોદરાની સભા જ જીતેલા. કામરેજની પણ જીતેલા. બોલો. ગોપાલ પાસે તમારે ગોપાલ દિગ્વિજય આવે જ વચ્ચે બાજુ, બરાબર? એ ગુગલી નાખે જ એકાદ બે. સભાઓ જીતી નહીં જીતી, જીતવા હારવાની વાત નહીં કરો. મને ઘણા લોકો આ બધી વાત કરે ને, શાસ્ત્રાર્થ મારાથી, એમાં કોઈ મજા નથી, છોડો એને. શાસ્ત્રાર્થ કરે એ મેઇન વાત નથી, એનો નિષ્કર્ષ છેલ્લે શું આવે છે જો. અત્યારે બધા બહુ શાસ્ત્રાર્થ કરે છે, એનાથી શું કોઈ એનો મત છોડીને આવે છે? ચાલો બોલો, કોઈ આવ્યો એક પણ કે એનો મત છોડીને આવ્યો એવો? કોઈ આવે નહીં, યાદ રાખજો. અત્યારે લોકોનો અહંકાર એવો ટોપ પર થઈ ગયો છે કે કોઈ પોતાનું મૂકીને કોઈ આવે નહીં, બરાબર? એટલે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ મેટર. મને એ શાસ્ત્રાર્થમાં કોઈ રસ નથી.
એનો મુદ્દો શું છે એ સમજો. હરિદિગ્વિજયનો એનો મુદ્દો શું છે એ બોલો. શું મુદ્દો બોલ. શાસ્ત્રાર્થ તો થયો, પણ શાસ્ત્રાર્થ પછી શું થયું એનો મેઇન મુદ્દો શું છે? હમણાં સામે પેલા રામચંદ્ર આદિક પણ જે 5 બરોડાની સભામાં આવ્યા, એનો છેલ્લો મુદ્દો શું છે એ બોલો. એનાથી શું ફાયદો શું થયો? બોલો, ચાલો તમે બોલો. સમજો મેઇન વસ્તુ આ છે. જીતી ગયા હારી ગયા એ મેઇન વસ્તુ નથી. એ તો બધી નાના છોકરા જેવી વાત છે કે મેં તારું પપ્પાએ તોડી નાખ્યું તું મારું, એવી વાત નથી. હાર જીત કોઈ મુખ્ય બાબત નથી. સમજો, હાર જીતને જીવનમાં મુખ્ય બાબત ના બનાવતા. સમજજો, કારણ કે એ એક વખત હારવાનું ને એક વખત જીતવાનું એ બધું ચાલ્યા કરે. સમજજો, ભગવાન છે એટલે એના કેસમાં એવું નથી આવતું. અત્યારે શું છે, શાસ્ત્રાર્થ જે થાય છે તો હુસાતુસીથી થાય છે. બધા એને એવું છે કે અમે જ સાચા છે. અને અત્યારે નિર્ણય કરનારો કોઈ એવો સ્પષ્ટ ન્યુટ્રલ તમારી પાસે ન્યાયાધીશ તરીકે બેસી શકે એવો કોઈ વ્યક્તિ સનાતન સંસ્કૃતિમાં છે નહીં કે જેને લોકો એવી રીતે ન્યાયાધીશ તરીકે સ્વીકારે કે ભાઈ એ જે કહે તે બધી વાત સાચી માનવાની એમ. એટલે અત્યારે શાસ્ત્રાર્થ થાય તો પણ એમાંથી કોઈ નિષ્કર્ષ નહીં નીકળે. બધા પોતપોતાનું સાચું માનીને જ બેઠેલા છે. સમજો, તે સમયે શું હતું, જે સાચું હોતું હતું કે શાસ્ત્ર પ્રમાણે જે વાત સિદ્ધ થઈ જાય એને લોકો માનતા હતા અને સ્વીકારતા હતા. તો હરિદિગ્વિજય ગ્રંથનો સૌથી મોટો ફાયદો કે લાભ શું છે એ સમજો. ભગવાન શ્રી હરિના સ્વરૂપનો ભગવાનનો નિશ્ચય બધા હરિભક્તોને નહીં, પણ બહારના જે સંપ્રદાયના હતા કે જે પ્રતિપક્ષીઓ હતા એ બધાને ભગવાનનો નિશ્ચય કરાવ્યો. હરિદિગ્વિજય ગ્રંથમાં જો એ બધા છેલ્લે પોતપોતાના મતનો ત્યાગ કરીને આપણે ત્યાં આવી ગયા. સમજ પડી? એટલે ભગવાનનો નિશ્ચય કરાયો એ મેઇન વાત છે. હરિનો દિગ્વિજય તો થવાનો જ છે. એ તો ગ્રંથનું નામ ભલે હરિદિગ્વિજય છે. હરિનો વિજય નહીં થાય તો કોનો વિજય થાય? સમજો, પણ એ પોતાનું છોડીને અહીંયા આવી જાય એ મેઇન વાત છે. અત્યારે કોઈ છોડવા તૈયાર છે? અત્યારે કોઈ નહીં છોડી શકે. બરાબર? એટલે મોદી સાહેબે એક વાત બહુ ઊંચી કરેલી, ये युग जो है वो युद्ध का नहीं है. बराबर? ये विस्तारवाद की नीति अभी ये दुनिया में नहीं चलेगी. और जो हमारे पड़ोसी है जिनकी ये नीति है विस्तारवाद की, वो नीति बहुत गलत है, उसको वो छोड़नी पड़ेगी. विकासवाद की नीति को अपनाओ. पूरी दुनिया को विकास की ज़रूरत है, विस्तार की ज़रूरत नहीं है. વિસ્તારવાદની નીતિ છોડો. અને આ સમય જે છે તે યુદ્ધનો સમય નથી. એમ સનાતન સંસ્કૃતિ માટે અત્યારે હું તમને કોટ કરી નાખો મારા શબ્દો. સનાતન સંસ્કૃતિમાં અત્યારનો જે સમય છે એ કોઈ પણ પ્રકારના લડાઈ ઝઘડાનો નથી. એક એલાર્મ તમારી ઉપર વોર્નિંગ બેલ બરાબર સનાતનને મારવા માટેનું ઊભું રહેલું છે. અને એની અંદર આપણા દેશમાં જ એવા ઘણા લોકો જે છે કે આ સનાતન શબ્દ અને સંસ્કૃતિ જે છે ને એને નષ્ટપ્રાય કરવા બેઠેલા છે. અંગ્રેજો લશ્કર લઈને અહીંયા આવેલા, કેટલા વર્ષ રાજ કર્યો આપણી ઉપર? 190 વર્ષ રાજ કર્યો. તો લશ્કરે કાંથી મેળવું એને? સમજી ગયા? એટલે ગદ્દાર કોણ હતા? અત્યારે આપણે એવી તૈયારી કરી રહેલા છે, હું જ સાચો એમ કરીને બધાને એવું છે કે હું સાચો એમ કરીને બધા સાચા જે છે ને તે બધા અલગ અલગ લડી રહેલા છે. કોઈ બુદ્ધિશાળી વિધર્મી હશે કે કોઈ એવો માણસ હશે વિચારી જ રહ્યો હશે કે આ બધા સાચા છે ને એક કરીને બધા હરાઈએ, બધાને હરાઈને આપણે પાછા અહીંયા રાજ કરી શકીએ છીએ. મોગલો અહીંયા આવેલા, સમજજો, તે આવેલા સોમનાથને લૂંટવા માટે. પેલો આવેલો ને મહમ્મદ, કોણ હતો? બરાબર, ગોરી કે ગઝનવી? બરાબર, કેટલી વખત આવેલો? 17 વખત. વચ્ચે કેટલા બધા રજવાડાઓને મૂકતો આવ્યો, પણ કોઈએ એનો વિરોધ નહીં કર્યો. આપણે ત્યાં થોડો આવે છે? બરાબર, આપણે ત્યાં થોડો આવે છે? મેં ફલાણા, મેં ઢીમકા, મેં વો. અને અહીંયા પૃથ્વીરાજ ચૌહાણ બિચારો એકલો પડી ગયો છેલ્લે લડવા માટે. એને 16 વખત તેને છોડી દીધો. બરાબર, અને 17મી વખત પછી પેલો કહે કે ભાઈ અમારામાં માફી નહીં આવે, એ માફી તમારામાં જ આવે. સમજી ગયા? એટલે અત્યારનો આ જે યુગ ચાલે છે ને, સમય ચાલે છે ને, એ હું જ સાચો એમ કરીને લડવાનો સમય નહીં ચાલતો. સમજી ગયા? ભેગા રહેવાનો સમય ચાલે છે. એક છત્રની નીચે બધાએ ભેગા રહેવાનો સમય છે. પર્સનલ પોતાના જે કોઈ ઓપિનિયન હોય તે પોતાની પાસે રાખવાનો સમય છે, લડવાનો સમય નથી. કોઈ માનવાનું નથી તમારી વાત.
રામાનુજવાળાએ અક્ષર પુરુષોત્તમવાળા ભદ્રેશને ના પાડી દીધી તો અવધેશાનંદજી પાસે જઈને એનું વિમોચન નહીં કરાય આવ્યા. હવે કેટલા લોકોને ખબર છે કે અવધેશાનંદજી અદ્વૈતવાળા છે અને આપણો સંપ્રદાય મૂળ જે છે તે ઉદ્ધવ સંપ્રદાય વિશિષ્ટા અદ્વૈતવાળો છે, તો એનું સર્ટિફિકેટ એને ચાલે જ નહીં. કેટલા લોકોને ખબર છે, પણ એને એનો કક્કો ખરાબ કરવા માટે એ કરી આવ્યો ને. હવે જો એ હકીકતમાં ખરો માણસ હોય તો આ બધું કરે ખરો? બરાબર, આઈડિયા આવી ગયો. હવે એ જ અવધેશાનંદજીને આપણે વડતાલ બોલાવેલા લક્ષ્મીનારાયણ દેવના પાટોત્સવમાં. બહુત ही ગડબડે દયા, બહુત ही ગડબડે દયા, બહુત ही ગડબડે. સમજી ગયા? એટલે અત્યારે સમય કેનો છે? શાંતિથી આપણે આપણી ભજન કરવાનો સમય છે, સાચું સમજીને. બીજી કોઈ માથાકૂટ કરવામાં મજા નથી. બરાબર, પહેલાં પેલાને દિલેર પ્રાજીને બોલાવેલો આપણે એની આગળ, તુનક તુનક તુક તુનક તુનક તુંક તારા, એ કબૂતરબાજીમાં પકડાઈ ગયેલો. બરાબર, હવે આપણે કેવા કેવા માણસને આપણે ત્યાં બોલાવીએ એ તો જો. દિલેર મહેંદીને, દિલેર મહેંદી, તુનક તુનક તુંક તુનક તુનક તું. બરાબર, હવે એ કબૂતરબાજીમાં પકડાઈ ગયેલા એ ભાઈ. એને આપણે આપણા ચીફ ગેસ્ટ બનાવીને તુનક તુનક તુક કરતા બોલાવ્યો. અને કંઈક આપણો કોઈ એને લોન્ચ પણ કરેલું, કંઈ બતાવેલું એવું કંઈક. બરાબર, હવે ફિલ્મી એક્ટર ગોવિંદાને સંપ્રદાયના કાર્યક્રમમાં આપણે બોલાવ્યો. સમજો. હા, હવે ગોવિંદા આપણે સંપ્રદાયમાં પ્રગતિ કરવા માટે શું મદદ કરી શકે? આઈડિયા એવો તમને? હવે હવે તમે વિચાર કરો, એ આપણે શું મદદ કરવાનો? એટલે આવી આપણી બુદ્ધિ છે. સમજી ગયા તમે? એટલે અત્યારે તો બુદ્ધિશાળી માણસે ચૂપ રહેવાનો સમય છે. આ ભૂલથી મારાથી પણ બોલાઈ ગયું છે, કદાચ બુમરેંગ થઈ જાય. બરાબર, ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ